પ્રભારી મંત્રી રાઘવજી પટેલે આજે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે ચિતાર મેળવ્યો હતો। પ્રભારી મંત્રી આ બેઠક બાદ માણાવદર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે રવાના થયા હતા। પ્રભારી મંત્રી રાઘવજી પટેલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં ઊભી થતી પૂરની પરિસ્થિતિ આજકાલની નથી। ત્યારથી અહીં વસવાટ શરૂ થયો ત્યારથી તમામ નદીઓના પૂર અહીં આવે છે, પરંતુ તેના નિરાકરણ માટે રાજ્યના મુખ્યમંત્રીએ જે પણ કાર્યવાહી જરૂરી હોય તે કરવા આદેશ કર્યો છે અને તેના અનુસંધાને તજજ્ઞ લોકોના અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અતિવૃષ્ટિના કારણે જૂનાગઢ જિલ્લાના જે વિસ્તારોમાં જે કાંઈ પૂરના કારણે અતિવૃષ્ટિના કારણે ખાના ખરાબી થઈ છે એનું જાત નિરીક્ષણ કરવા અને અતિવૃષ્ટિગ્રસ્ત લોકોના વિસ્તારના લોકોને મળવા માટે આજે હું પ્રવાસ જવાનો છું। ક્યાં ક્યાં વિસ્તારની મુલાકાત લેવાની? આજે મારી દ્રષ્ટિએ ખાસ કરીને માણાવદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવાની છે। સમસ્યાનું સમાધાન શા માટે નથી આવી રહ્યું? દર વખતે આ પ્રકારના જ વાત રિપીટ થાય છે। આ પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ આવે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે, કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે એટલે એને હલ કરતા પણ સમય લાગે। એનું સર્વે થાય અને સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય પછી કામ આગળ વધે। પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેડમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે મક્કમ રીતે આગળ વધી રહી છે। અત્યારે શું ચર્ચા થઈ? તમે સ્થાનિક નેતાઓ અત્યારે તો મેં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અમારા સંગઠનના આગેવાનો બધા સાથે પોતપોતાના વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોના જે પ્રશ્નો છે એની જાણકારી મેળવી અને બપોર પછી અધિકારીઓ સાથેની મિટિંગમાં જિલ્લા કક્ષાને લગતા જે પ્રશ્નો છે એની અમે એની પાસે યાદી કરાવશું। સરકારને લગતા જે પ્રશ્નો છે એ રાજ્ય સરકારમાં હું મારી રીતે સબમિટ કરી અને એનો યોગ્ય ઉકેલ આવે એ દિશામાં